તો જો અમે તમને જે રીતે વાત કરી હતી એવી રીતે રિવાઇઝ કી ડિટેલ જે છે આવી ગઈ છે. હું તમને અહીંયા બતાવવા માંગુ છું કે એસીપીસીની ન્યૂ ડેટ્સ આવી ગઈ છે રજિસ્ટ્રેશનની. અને આપણે 19th મે આપણે સુરતમાં સેમિનાર કરી રહ્યા છીએ. અને 150 સીટ્સ જે છે થઈ ગઈ છે, બહુ લિમિટેડ સીટ્સ છે. અને બહુ જ જબરજસ્ત સેમિનાર થવાનો છે. સુરતમાં તમારે આવવું હોય સુરતની અંદર તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક છે, જેમાં તમે કરી શકો છો રજિસ્ટ્રેશન. એનો વિડીયો છે કે કેવી રીતે કરાવવાનું, મિસ ન કરતા. ઓકે, હવે જે રીતે આપણે વાત કરી તે પ્રમાણે 14 મે નું આવી ગયું છે. જુઓ, હવે કમેન્સમેન્ટ ઓફ જે રજિસ્ટ્રેશન છે 2/4 અને લાસ્ટ ડેટ જે 15 મે હતી એ થઈ ગઈ છે 28 મે. 28 મે લાસ્ટ ડેટ છે. અને મેરિટ લિસ્ટ તમારું આવશે 7 જૂન. ઓકે, એટલે તમારે હવે જો એસીપીસીમાં થઈ ગયું રજિસ્ટ્રેશન તો 7 જૂન સુધી તમારે કશું જ કરવાનું નથી. ઓકે, 7 જૂન સુધી તમારે માત્ર ને માત્ર વેઇટ કરવાનો છે અને એનાલિસિસ કરવાનું છે 7 જૂન સુધી. અને 7 જૂને તમારું ચોઇસ ફિલિંગ સ્ટાર્ટ થશે. જે સ્ટાર્ટ થશે એમાં તમારો પહેલો હશે મોક રાઉન્ડ. લખ્યું છે જો, ફિલિંગ એન્ડ ઓલ્ટરેશન ઓફ ચોઇસીસ બાય ધ કેન્ડિડેટ ફોર મોક રાઉન્ડ. ઓકે, એના પછી ડિક્લેરેશન ઓફ મોક રાઉન્ડ રિઝલ્ટ. મોક રાઉન્ડ મેં જેમ કીધું પહેલા આપણે ડિસ્કસ કરેલા છીએ કે ટ્રાયલ રાઉન્ડ કહેવાશે. અને એના પછી ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે જે 13 જૂને હશે. એના પછી રાઉન્ડ 1 સ્ટાર્ટ થશે 13 જૂનથી 17 જૂનની વચ્ચે. પછી રાઉન્ડ 1 નું રિઝલ્ટ આવશે, બરાબર. પછી એકેડેમિક ટર્મ સ્ટાર્ટ થઈ જશે 25 જૂનથી કોલેજ સ્ટાર્ટ થશે તમારી. અને કેન્સલેશન કરાવવું હોય તો એની લાસ્ટ ડેટ છે 26 જૂન, અહીંયા લખેલી જ છે. ડિસ્પ્લે ઓફ વેકેન્સી આફ્ટર રાઉન્ડ 1 28 જૂન. પછી થશે ઓનલાઈન રજિસ્ટ્રેશન ફોર નોન રજિસ્ટર્ડ કેન્ડિડેટ ઓન અવેલેબલ સીટ્સ. પછી એના પછી આવશે પબ્લિકેશન ઓફ રિવાઇઝડ મેરિટ લિસ્ટ આફ્ટર ઇમ્પ્રુવમેન્ટ રિઝલ્ટ. એટલે રિવાઇઝ મેરિટ લિસ્ટ આવશે, બરોબર. પછી રાઉન્ડ 2 માં જવું કે એનું કન્સન્ટ આવશે. 17 જુલાઈએ રાઉન્ડ 2 નું એલોટમેન્ટ થશે. અને 17 જુલાઈને મોટું તમને કહું તો તમારી ઓગસ્ટ મહિના સુધી આખી એડમિશન પ્રોસિજર ચાલશે. 5 ઓગસ્ટ લાસ્ટ ડેટ છે. અને 5 ઓગસ્ટ પછી તમારી જે છે એ સ્ટડી કરવાનું સ્ટાર્ટ થશે, બરોબર છે. એટલે ઓગસ્ટ મહિના સુધી તમે લોકો ટાઈમ વેસ્ટ કરો છો કે પ્રોડક્ટિવ કામ કરો છો એ તમારી ઉપર ડિપેન્ડ કરે છે. બટ યસ, ધ્યાન રાખજો કે આ તમારી ડેટ્સ છે જે મિસ ન થાય. રિવાઇઝ ડેટ થઈ ગઈ છે તો મિસ ન કરતા. ઓકે, થેન્ક યુ સો મચ, બાય.